સ્ટાન્ડર્ડ 8માં ગણિતમાં ચેપ્ટર 2.2 સ્વાધ્યાયનું પહેલો એક્ઝામ્પલ આપણે લાસ્ટ વિડીયોમાં 3 રીતે ગણ્યા, લાસ્ટ 2 વિડીયોમાં. હવે આપણે પ્રશ્ન નંબર 2ને આપણે અહીંયા જોઈ લઈએ સારી રીતે, અને એ પણ તમે સારી રીતે શીખી લેજો. ચાલો ગણીએ. અહીં બરાબરની આ બાજુ ડાબી બાજુમાં 1, 2 અને 3 પદ એનના આપ્યા છે, એન ચલવાળા, અને જમણી બાજુમાં એક જ આંકડો છે. અર્થાત આપણે આગળ પાછળ કશું કરવાનું છે નહીં, ઉલટ સુલટ કરવાનું નથી, સીધું આનું સાદુરૂપ આપવાનું છે. અને આનું સાદુરૂપ આપવામાં આપણે નીચે જે છેદમાં હોય એનો લસા શોધવો પડશે. જેમ લસામાં 2 હોય તો ચોકડો ગુણાકાર કરી દઈએ એટલે લસા ઓટોમેટિક નીચે 4 દ્વારા મળી જાય, પરંતુ 3 છે એટલે આપણે લસા શોધી નાખીએ. તો 2, 4 અને 6નો લસા ખાલી જગ્યા થાય. હવે કેટલો લસા થાય એ આપણે અહીંથી ગણીએ. તમને હું લસા નીકળતા શીખવાડી દઉં. તો લસા કેવી રીતે નીકળવાનો? જે સંખ્યાનો લસા કાઢવો હોય એને આવી રીતે તમે લખી દેવાનું પહેલાં. પછી જે છેદ ઉડતો હોય એ ઉડાડો. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. ખબર પડી ગઈ? હવે ફરી 2 એકા 2 અને 3નું કશું થતું નથી, એકનું તો થયેલું જ છે. હવે 3 એકા 3, બધા એક મળી ગયા. અર્થાત આ 3નો સીધો ગુણાકાર કરો, કેટલો મળે? 12. તો આપણે અહીંયા કહી શકીએ લસા 12 છે. તેથી બંને બાજુ 12 વડે ગુણતા, અથવા એમ પણ લખી શકો દરેક પદને 12 વડે ગુણતા, એવું પણ ચાલે. તો આપણે દરેક પદને સીધું 12 વડે ગુણી દઈએ, પણ બંને બાજુ એકનું એક જ છે, ગમે એમ કરો આપણે. તો હવે જુઓ, હવે આપણે બંને બાજુ ગુણીએ તો આ બાજુ n/2 ઓછા 3n/4 વત્તા 5n/6 પડ્યા છે, એની સાથે 12નો ગુણાકાર. આ બાજુ 12નો ગુણાકાર 21 સાથે ગુણાઈ ગયા. હવે જુઓ, હવે આ 12 આને મળે, આને મળે અને આને પણ મળે, એટલે કે દરેક પદને મળી જશે. તો ચાલો એક મિનિટ. તેથી 12નો ગુણાકાર n/2 જોડે અને અલગ કરી દઉં, માઇનસ 12નો ગુણાકાર 3n/4 જોડે, આને અલગ કરી દઉં, વત્તા 12નો ગુણાકાર 5n/6 જોડે, આને અલગ કરી દઉં, બરાબર 12નો ગુણાકાર 21 જોડે છે એ એમને એમ રાખીએ આપણે. ઠીક છે. હવે આગળ તમે જુઓ, અહીંયા 2 6 કેટલા થાય? 12. તો શું રહે અહીંયા? 6n રહે કે નહીં? 4 તરી 12. તો અહીંયા કેટલા રહે? 3 તરી ઓછામાં 9n. ઓછા કેમ? કેમ કે અહીંયા ઓછા છે જ, પછી વત્તા છે, અને અહીંયા 6 દુના 12. તો 5 દુના કેટલા થઈ જાય? 10n. હવે આ બાજુ કેટલા હતા? 12 ગુણ્યા 21 એમના એમ. ખબર પડી ગઈ? ચલો આગળ વધીએ. તમે જુઓ 6 અને આ કેટલા છે? 10. 6 અને 10 કેટલા થાય? 16n. તો એક તો 16n થયા, અને 16nમાંથી આ -9 કરવાના છે. ધનનો સરવાળો પહેલાં કરીએ તો 6n 10n એટલે ધન થયા. એનો સરવાળો આપણે કેટલો થાય? 16. બરાબર. હું ફરીથી સમજાવું. 6n વત્તા 10n તમારા થઈ ગયા 16n. એમાંથી આ 9n ઓછા કરવાના છે, એવી રીતે. તો થશે ટોટલ 10 ને 6, 16માંથી 9 જાય તો કેટલા રહે? 7n. બરાબર. તમે બતાવો કેવી રીતે. 10 વત્તા 6 એટલે 16n, 16માંથી 9n જાય એટલે થઈ ગયા 7. યાદ રાખજો. હવે બરાબર પેલી બાજુ શું પડ્યું છે? 12 અને 21નો ગુણાકાર એમને રાખો. તેથી n બરાબર 12, 21 અને આ જે 7 ગુણાકારમાં હતો એ ત્યાં જશે ભાગાકાર. ઠીક છે. તો તેથી n બરાબર 7 તરી 21, એટલે હવે કેટલા રહ્યા? 12 ગુણ્યા 3. તેથી n બરાબર 12 તરી 36. આ તમારો શું આવી ગયો? જવાબ. રાઈટ. બરાબર 3-4 વખત ગણી અને બહુ સારી પ્રેક્ટિસ કરી નાખો.